તો ગાંધીનગરમાં સરકારી લેબ ટેકનિશિયનનો વિરોધ, ત્યારે આઉટસોર્સથી લેબ અટેન્ડન્ટ સહાયક આપવાની માંગ કરાઈ। ત્યારે કોરોનામાં રજાના દિવસે કામગીરીના પગારની પણ કરાઈ માંગ। તો સત્યાગ્રહ છાવણીમાં મોટી સંખ્યામાં કર્મીઓ ઉમટી પડ્યા। ત્યારે ઇન્ફેક્શન અલાઉન્સ અને નોન પ્રેક્ટિસ અલાઉન્સની પણ કરાઈ છે માંગ। તો ઉચ્ચતર પગાર, અન્યાય અને વિસંગતતા દૂર કરવાની માંગ કરવામાં આવી છે। તો મહત્વના સમાચાર ગાંધીનગરથી કહી શકાય। ત્યારે ગાંધીનગરમાં સરકારી લેબ ટેકનિશિયનોએ વિરોધ દર્શાવ્યો છે, જેમાં આઉટસોર્સથી લેબ અટેન્ડન્ટ સહાયક માંગવાની માંગ કરી છે। ત્યારે કોરોનામાં રજાના દિવસે કામગીરીના પગારની પણ કરી છે માંગ। તો સત્યાગ્રહ છાવણીમાં મોટી સંખ્યામાં કર્મીઓ ઉમટ્યા હતા। ત્યારે ઇન્ફેક્શન અલાઉન્સ અને નોન પ્રેક્ટિસ અલાઉન્સની પણ માંગ કરાઈ। ત્યારે ઉચ્ચતર પગાર, અન્યાય અને વિસંગતતાને દૂર કરવાની પણ માંગ કરવામાં આવી છે। અમે અમારી મુખ્ય માગણીઓ 6 છે। અમે અમારી એમાં મુખ્ય મેન માગણી છે 25/6/1992 જે ઠરાવથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર કે સિવિલ હોસ્પિટલ ખાતે કામ કરતા લેબોરેટરી ટેકનિશિયનના જે પગાર ધોરણમાં જે વિસંગતતા ઉદ્ભવેલી હતી તે 25/6/1992 જે ઠરાવ છે તેની અમલવારી અમે સમસ્ત લેબોરેટરી ટેકનિશિયનો માટે કરવા માટેની અમારી મૂળ માગણી છે। અમે અત્યાર સુધી સરકારશ્રીમાં છેલ્લા 32 વર્ષથી સતત અવિરત રજૂઆતો કરતા રહ્યા છીએ। અમારી રજૂઆતો છે સરકારશ્રીમાં આરોગ્ય વિભાગ અને નાણાં વિભાગ દ્વારા સ્વીકારવામાં આવેલી છે, પરંતુ અમુક કારણોસર તેનો અમલવારી થઈ શકેલી નથી। આજે અંદાજિત તમામ 33 જિલ્લાના પ્રાથમિક આરોગ્ય, સામૂહિક આરોગ્ય, સિવિલ હોસ્પિટલમાં અંદાજિત 1500 થી 2000 ની વચ્ચે લેબોરેટરી ટેકનિશિયનો આજે અહીંયા ઉપસ્થિત થયેલા છે। પણ અમારી એક માંગણી મેઇન છે કે અમારા જે યુનિયનના જે આપણે ખજાનચી છે નિલેશભાઈ કાચરિયા, જે છેલ્લા 8 દિવસથી અહીંયા સત્યાગ્રહ છાવણી ખાતે ભૂખ હડતાલ પર બેઠેલા છે, તો તેઓની ભૂખ હડતાલની જે બેઠેલા છે એમની હેલ્થને અને એમના આરોગ્યને ધ્યાનમાં રાખીને સરકારને વિનંતી છે કે અમારા જે પ્રશ્નો છે એનું નિરાકરણ સત્વરે લાવે, નહીં તો અમે આનાથી પણ ઉગ્ર અને જલદ કાર્યક્રમો સરકારશ્રીમાં આપીશું।